યુટ્યુબરનું નામ શું છે હું તમને કહી દઉં. તેમનું નામ સૌરવ જોશી છે. તેમના તમે હરદિન વિડીયો જુઓ. માતાજી મિત્રો, સ્વાગત છે બ્લોગ ડે 2 માં. પહેલા તો આપ સૌની હું માફી માંગુ છું, કેમ કે મેં તમને પરમ દિવસે કીધું હતું કે તમે યુટ્યુબરનું નામ કમેન્ટમાં જણાવી દેજો, હું તમને જવાબ આપી દઈશ એ યુટ્યુબર કોણ છે. પણ હું એ તમને કોઈ જવાબ આપે એવો ના રહ્યો કે તમે પણ કોમેન્ટ ના કરી. હું જવાબ આપવાનો કેમ ના રહ્યો હું તમને જણાવું કે કાલે મેં વિડીયો શૂટ કરીને મૂક્યો હતો. કમ્પ્લીટ શૂટ કરીને એડિટિંગ કરીને બધું મૂક્યો હતો, અને થોડી ગલતી થઈ અને આખી મહેનત ગઈ પાણીમાં. એમાં થયું એવું કે વિડીયો એડિટિંગ કરી મેં મૂક્યો અને મારામાં બેટરી ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયું હતું. પછી એના કારણે ડાટાનું આવ્યું ઓપ્શન. આજે હું ડાટામાં અડ્યો, અડતાની સાથે જ આખી મેમરી મારી ડિલીટ થઈ ગઈ. હાલ મારા પાસે મૂકવાનો કાલે એકે પણ બ્લોગ નહોતો. હોત તો હું ગમે બ્લોગ મૂકો હતો વોઇસ ઓવર કરીને, પણ એકે બ્લોગ મારી પાસે મૂકવાનો રહ્યો નહોતો. એટલે પાછું મેં કાલ તો ઉદાસ થઈને રહેવા આપી હતું. આજ ફરીથી બ્લોગ લઈને આવ્યો છું, અને એ યુટ્યુબરનું નામ શું છે હું તમને કહી દઉં. તેમનું નામ સૌરવ જોશી છે. તેમના તમે હરદિન વિડીયો જુઓ. એકે દિવસ બ્લોગ નહીં બંધ નથી રહેતો, ડેલી બ્લોગ આવે. એ હવે આજે બનાવ્યો હોય તો કાલે 8 વાગે વહેલા અપલોડ કરી દેશે. પણ આપણને શું ખબર, એને તો મોરી સ્ટોક પડ્યો જ હોય. કેમ ખબર છે? યુટ્યુબર કોઈ દી સ્ટોક વગેરે હોય નહીં. એને પહેલાનો સ્ટોક પડ્યો હોય વિડીયો બનાવેલો. કેમ અચાનક કોઈ કામ આવી જાય, કોઈ એવું દિવસ કોઈ એવો થઈ જાય જે વિડીયો ના બનાવી કે રહ્યા, તો એનો જે પડ્યો હોય એ વિડીયો તમને બતાવી દે. અને તમે તો એમ સમજી લેવાના કે આ અત્યારનો વિડીયો છે, કાલનો જ વિડીયો છે. પણ અમુક એવું ના હોય. આ તો બધાને મારું જ છે. મારે જ ડાટા પડ્યા હતા, પણ તમને કીધું નહીં, ઉડી ગયા. ને કે હું કાલ તમને બીજો નાખી દઈશ વોઇસ ઓવર કરીને, પણ ડાટા ઉડી ગયા છે. અને કાલનો બ્લોગ મસ્ત આવશે, તમે જોઈ લેજો અમે શું કામ કર્યું હતું. લગીર ક્લિપ બતાવ્યું એ કામ કર્યું હતું એનું, પણ તમે જોઈ લેજો. બસ આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હશે. ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળું કોઈ નવા બ્લોગમાં, કોઈ નવા ટોપિકમાં. ત્યાં સુધી રામ રામ, જય સિયા રામ.